प्रणाम विद्यार्थी मित्रों। अगाऊ આપણે એક્ટિવિટી 6 સુધી સમજી ગયા છીએ। હવે એક્ટિવિટી 7 રીડ એન્ડ એરેન્જ। રીડ વાંચો એન્ડ એરેન્જ ગોઠવો। તો પહેલાં સમજી લઈએ સૂચનમાં શું છે। કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા। કેતકીને કોલકાતામાં એક પેન ફ્રેન્ડ છે। પેન ફ્રેન્ડ એટલે શું? તો અવારનવાર આ કેતકી અને સામે છે એનું નામ છે કવિતા। આ એકબીજાને લેટર પર વાત કરે છે, કાગળથી પત્ર દ્વારા વાતો થાય છે, એટલે પેન ફ્રેન્ડ નામ આપેલું છે। હર નેમ ઇઝ કવિતા, એનું નામ કવિતા છે। એટલે કવિતા ક્યાંની છે? કોલકાતાની છે, જ્યારે કેતકી છે એ ગુજરાતની છે। કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રિ, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત। કે કેતકીને એક મિત્ર છે કવિતા, જે કોલકાતાની છે, અને કવિતાને તે ગુજરાતનો ફેમસ ફેસ્ટિવલ ને નવરાત્રિ છે એના વિશે લેટર લખે છે। બટ હર યંગર બ્રધર ટોર, જો અહીંયા ટોર શબ્દ છે ખાસ આપણે બધાએ યાદ રાખવાનો છે, TORE। આ શું છે? તો TEAR। આ ટીયર એટલે શું? તો ટીયર એટલે ફાડવું। ટીયર એટલે ફાડવું થાય, આપણે કાગળ ફાડીએ અને ટીયર કહેવાય, એનું ભૂતકાળ છે ટોર। ઓકે, ટોર ધ લેટર ઇન્ટુ પીસ। તો એના નાના ભાઈએ આ કાગળને ટુકડાઓમાં ફાડી નાખ્યું। પુટ ધ પીસ ટુગેધર, આ ટુકડા ભેગા કરો, એન્ડ ફાઇન્ડ આઉટ, અને શોધી કાઢો, વોટ કેતકી હેઝ રાઇટન ટુ હર ફ્રેન્ડ, કે કેતકીએ તેના મિત્ર માટે શું લખ્યું। ઓકે, ફ્રોમ કેતકી ટુ કવિતા। હવે કેતકીએ કવિતાને લખ્યું છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે જો ટુકડા એટલા બધા કરી નાખ્યા છે ને, હા, તો આ ટુકડાઓને વ્યવસ્થિત જોઈન કરવાના પછી વાંચવાના। જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, ડિયર કવિતા, હાઉ આર યુ, પછી એમાં પછી નીચેની લાઈન કટ થઈ જાય છે, પાછી અલગ છે, આ એનો છેલ્લો ભાગ છે। તો કરવું શું? તો આને જોઈન કરવા કરતાં મારી પાસે જે છે એ વસ્તુ તમને હું બતાવી દઉં, કે જેમાં આપણે લેટરના વ્યવસ્થિત છે આપણી જોડે। હા, તો જો ડિયર કવિતા, વહાલી કવિતા, હાઉ આર યુ, તું કેમ છે? આર યુ ઓકે નાવ, શું અત્યારે તને સારું છે? ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ, કે હજુ તને શરદીની અસર છે, એટલે કે હવે તને સારું છે ને, કંઈક શરદી થઈ હતી તો કેવું છે હવે? જો સેવર કોલ્ડ એટલે શું? સેવર એટલે ખૂબ વધારે, કોલ્ડ એટલે શરદી, હા, તને ખૂબ શરદી થઈ હતી। આઈ એમ ગોઈંગ ફોર અ શોપિંગ વિથ માય મધર, હું મારી મમ્મી સાથે એક શોપિંગ કરવા જઈ રહ્યો છું। ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ, શું તારે માર્કેટમાંથી કંઈ લાવવું છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી, હું ચણિયાચોળી મારા માટે ખરીદવાની છું। નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર, જો ભાઈ રાઉન્ડ ધ કોર્નર એટલે શું? તો રાઉન્ડ ધ કોર્નરનો અંગ્રેજી શબ્દ બીજો હું તમને કહી દઉં, વેરી નિયર। વેરી નિયર એટલે ખૂબ જ નજીક, ખૂબ જ નજીક। સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ, માટે હું એની તૈયારી કરવા જઈ રહ્યો છું। યુઝલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ, આમ તો ખાસ કરીને હું એક અઠવાડિયા પહેલાં આની સાથે જોઈન શું થાય છે, વીક ઇન એડવાન્સ, એક અઠવાડિયા પહેલાં અમે આની પ્રિપેરેશન તૈયારીઓ કરીએ છીએ। તો પહેલાં ફકરામાં શું જોયું કે ભાઈ તું કેમ છે, તને શરદી થઈ સારી છે ને? હું મારી મમ્મી સાથે શું કરવા જઈ રહ્યો છું? માર્કેટમાં જઉં છું, અને શું ખરીદવાનું છું? ચણિયાચોળી। આવું કોણ બોલે છે ભાઈ? કેતકી, કે નવરાત્રિ બહુ નજીક આવે છે એટલા માટે હું નવરાત્રિની તૈયારી કરીએ છીએ। આમ તો મોટાભાગે અમે નવરાત્રિની તૈયારી ક્યારે ચાલુ કરીએ છીએ? એક વીક પહેલાં કરીએ છીએ। આગળ, ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ, શું તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ, ચાલ હું તને થોડું કહું। તો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ભાઈ મેજર એટલે શું? ખૂબ મોટો તહેવાર, ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે। નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ, નવરાત્રિનો મતલબ 9 નાઇટ, 9 રાત થાય। યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ, હા, આ તહેવાર 9 રાતનો છે। એવરીવન જોઇન્સ ઇન ગરબા, બધા જ ગરબામાં જોડાય છે। ઇટ ઇઝ ધ ફોક ડાન્સ, ભાઈ ફોક ડાન્સ એટલે શું? તો ફોક ડાન્સ એટલે લોકનૃત્ય, એ ગુજરાતનું લોકનૃત્ય છે। જેમ પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘૂમર છે, એ રીતે ગુજરાતનું આપણા ગરબા, રાસ ગરબા ફેમસ છે।
ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ મોટા ભાગે આખી રાત સુધી આ ચાલે છે. ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. આ ખૂબ જ યુથફુલ ડાન્સ છે. યુથફુલ એટલે શું? યુથ એટલે યંગ, યુવાનોનું. યંગ મેન એન્ડ વુમન, યુવાન પુરુષો, સ્ત્રીઓ, ટાઇની ટોટ્સ એટલે બાળકો, એન્ડ એલ્ડરલી પીપલ અને વૃદ્ધ લોકો, ઓલ જોઈન ઇન ગરબા, બધા ગરબામાં જોડાય છે. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. આ ડાન્સ છે ખુલ્લા મેદાનોમાં રમાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. જો ડેકોરેટ તો ખબર પડી ગઈ, સજાવું. હવે ઇલ્યુમિનેટેડ શબ્દ શું છે? તો ઇલ્યુમિનેટ શબ્દનો ગુજરાતી થાય છે પ્રકાશિત કરવું. પ્રકાશિત કરવું એટલે શું? અજવાળું કરવું. આપણે નાના ટાઇની બલ્બ્સ હોય, નાના નાના શું હોય? ટાઇની બલ્બ્સ હોય, સિરીઝો આપણે કહીએ, ખબર? એ ટાઇની બલ્બ્સ વડે શું કરવામાં આવે છે? પ્રકાશિત કરવામાં આવે છે, સજાવવામાં આવે છે, શણગારવામાં આવે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એનું વાતાવરણ આખું મેળા જેવું થઈ જાય છે. ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ. સર્કલ એટલે ગોળ. ડાન્સર્સ બધા નાચવાવાળા જે નૃત્યકારો છે બધા સર્કલમાં ફરે છે ઇન ઓપન ગ્રાઉન્ડ. ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. ગરબાના ગીતોના સંગીત સાથે આ લોકો નૃત્ય કરતા હોય છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. એનર્જીવાળું આનું સંગીત જે છે કેવું હોય? જુસ્સાવાળું હોય છે, એનર્જીવાળું હોય છે. ઇન સમ પ્લેસ, કેટલીક જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ. કેટલીક જગ્યાએ ડાન્સ કરવાની સંખ્યાઓ, ડાન્સરોની સંખ્યા વધારે જોવા મળે. વેરી લાર્જ. સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. કે કેટલીક જગ્યાએ એટલા બધા ડાન્સરોની સંખ્યા વધી જાય છે ત્યારે શું કરવામાં આવે છે? કોરસ. કોરસ એટલે શું? ગ્રુપ ઓફ સિંગર. ગાયકોનું જે ટોળું હોય ને એને ગાયક વૃંદ કહેવાય. એ લોકો લાઉડ સ્પીકરમાં ગરબા ગાય છે. ઇટ ઇઝ ધ ટ્રેડિશન ટુ સિંગ ગરબા સોંગ. આ તો એક ગરબા ગીત ગાવાની એક પરંપરા છે. બિકોઝ ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર અંબેમાં એન્ડ અધર ગોડેસીસ. કારણ કે અંબેમાં અને બીજી દેવીઓની વર્શિપ અને એડમાયર, આરાધના કરવા માટે, એમને પ્રશંસા એમને કરવા માટે ગરબાના ગીતો હોય છે. હા, દેવીઓ માટે. નાઉ ડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. હવેના દિવસોમાં કેટલાક ગરબાના ગીતો શું બચાવે છે? સોશિયલ થીમ્સ રજૂ કરે છે. જો આ કેતકી કવિતાને બધી નવરાત્રિ વિશે માહિતી આપે છે. ભાઈ નવરાત્રિમાં કઈ રીતે હોય છે, નવરાત્રિનું મહત્ત્વ શું છે, ડાન્સરોની સંખ્યા વધારે હોય તો કઈ રીતે ડાન્સનું આયોજન થાય છે, બધાની વાત કરશે. વુમન એન્ડ મેન ડ્રેસ્ડ અપ ઇન ધ ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. વુમન એન્ડ મેન, સ્ત્રીઓ અને પુરુષો ટ્રેડિશનલ એટલે પરંપરાથી જે વર્ષોથી ચાલતા હોય ગુજરાતી અટાયર, ગુજરાતી કપડાં. કયા? તો વુમન વેર ચણિયાચોલી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. ધ ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. આ જે ચણિયાચોળી છે એમ્બ્રોઇડરી અને ભરતકામ. એમ્બ્રોઇડરી એટલે ભરતકામના, મિરર વર્ક એટલે આભલા ટાંકેલા હોય છે. દે વિયર એટ્રેક્ટેડ જ્વેલરી સચ અ બેંગલ્સ, બ્રેસલેટ, એન્કલેટ્સ, આર્મલેટ્સ. તેઓ બહુ આકર્ષક ઘરેણાં પહેરે છે, જેવા કે બંગડીઓ છે, રિસલેટ છે, એન્કલેટ છે. રિસલેટ એટલે હાથમાં પહેરવાનું, એન્કલેટ ગળામાં પહેરવાનું આવે, આર્મલેટ બાજુબંધમાં જે પહેરવામાં આવે. મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો શું કરે છે? કુર્તા પાયજામા પહેરે અને વેસ્ટ, કમર ઉપર ઓઢણી બાંધે છે. એવરી વન મૂવ્સ ઇન અ સર્કલ. બધા સર્કલમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. આ ડાન્સરો જુદી જુદી એક્શન્સમાં ડાન્સ કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ તહેવાર જોય, આનંદ અને મિત્રતાનો છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. કે આ તહેવાર ચાલુ હોય ત્યારે એકવાર તો ચોક્કસપણે તું આ મુલાકાત લેજે ગુજરાતની. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ઇટ વિલ બી અનફોરગેટેબલ એક્સપિરિયન્સ. તને અવિસ્મરણીય, ક્યારે ન ભૂલાય એવો અનુભવ થશે. વિથ લવ કેતકી. પ્રેમથી કેતકી. આ રીતે આપણે લેટર આખો વાંચ્યો, સમજ્યા, શેની વાત કરી હતી. હવે કેટલાક અહીંયા જોડકા છે. એ અને બી સેમ શબ્દો છે, થોડી સમજૂતી આપણે જોવાની છે, જોઈએ. ફર્સ્ટ અટાયર. અટાયર એટલે શું? તો જો તમને જોઈન કરીને આપેલા છે ડ્રેસ, ચણિયાચોળી અથવા પોશાક. ટાઇની ટોટ્સ. હવે ટાઇની ટોટ્સ એટલે શું? બાળકો. તો બાળકો માટે કયો શબ્દ છે અહીંયા? ચિલ્ડ્રન. કયો? ચિલ્ડ્રન. કોરસ. કોરસ એટલે શું? તો કોરસ એટલે જે પાછળ ઝીલવાવાળા ગીત, ઝીલવાવાળા હોય ને, ગ્રુપ સોંગ, ગ્રુપ ઓફ સિંગરનું જે ગ્રુપ સોંગ હોય.
ફોક ડાન્સ કયું છે આપણું? તો ફોક ડાન્સ ગરબા. જ્વેલરી, જ્વેલરી આમાંથી કઈ છે? તો રિસલેટ. ગોડેઝીસ, ભાઈ ગોડેઝીસ એટલે શું? ગોડ એટલે ભગવાન, દેવ, તો ગોડેઝીસ એટલે દેવી, તો દેવીનું નામ કયું અહીંયા? મહાકાલી. રાઉન્ડ ધ કોર્નર, રાઉન્ડ ધ કોર્નર એટલે ખૂબ જ નજીક, વેરી નિયર. અને ડેકડપ, ડેકડપ એટલે ડેકોરેટ, શણગારેલું હોય અને ડેકોરેટેડ ડેકડપ કહેવાય છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. નેક્સ્ટ આગળ, રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. ચલો, સવાલના આધારે. ડુ ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ? શું આ ડાન્સરો સર્કલમાં ફરતા હતા? યસ. ચલો સેકન્ડ, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ? શું આ ગરબાના ગીતો કૃષ્ણ ભગવાનની આરાધના માટે હતા? ના. કોના? અંબેમાં અને અધર ગોડેસીસ. ડસ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? શું કવિતા ગ્રુપ કોરસ જે ગ્રુપ ઓફ સિંગર હતો એની સાથે ગાતી હતી? ના. કવિતા તો કોલકાતાની હતી અને કેતકી હતી તો એ થોડી ગાતી હતી, તો શું કરતી હતી? નૃત્ય કરતી. તો શું આવશે? નો. આગળ, સોરી, રાઇટ માર્ક જ કરવાનું. આગળ, ડીડ કેતકીસ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસ? શું કેતકીના પપ્પાએ ફાડ્યું હતું? નો. આગળ, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ? શું ઘરડા લોકો સોશિયલ થીમ રજૂ કરે છે? નો. ઘરડા લોકોની અત્યારના ટોટલ પીપલ જે છે એ સોશિયલ થીમ રજૂ કરે છે. ડીડ કેતકી બાય ચણિયા ચોળી? શું કેતકીએ ચણિયા ચોળી ખરીદી? યસ. ડસ કેતકી લાઇક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા રમવા ગમે છે? યસ. એટલે તો તૈયારી પ્રિપેરેશન કરે છે વીક ઇન એડવાન્સ. ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? શું કેતકી કેરાલાની છે? નો. ખાસ યાદ રાખજો, કેતકી ગુજરાત, કેતકી ગુજરાતની. જ્યારે કવિતા છે એ ક્યાંની છે? તો કવિતા છે કોલકાતાની છે. ઓકે, ખાસ. નેક્સ્ટ આગળ, ડુ ટાઇની ડોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ? શું ટાઇની ડોટ્સ, ટાઇની ડોટ્સ એટલે નાના બાળકો છે એ ટાઇની બલ્બ્સ વડે ગ્રાઉન્ડને સજાવે છે? તો ના. તો શું આવશે? નો. આગળ, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રી? યસ. ડઝ નવરાત્રી લાસ્ટ ઓફ ફોર 9 days? તો હા, 9 days છે પણ 9 nights આવે. યસ. જો 10 days આવશે તો આપણે અહીંયા નો લખીશું. ઓકે, નેક્સ્ટ આગળ, એક્ટિવિટી 8. એક્ટિવિટી 8, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે બટ બિકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, થોડા નેટવર્કના ઇસ્યુ હોવાથી દેટ કેન નોટ હિયર સમ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ. અહીંયા સેન્ટેન્સના કેટલાક વાક્યો સાંભળી શકતી નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સ પ્રોપરલી. અને આપણે એને મદદ કરવાની છે પ્રોપર સેન્ટેન્સ મૂકીને. એટલે મીન્સ કે ખાલી જગ્યામાં આપણે કવિતા છે. હેલો, ઇઝ ઇટ કેતકી? હેલો, શું આ કેતકી છે? કેતકી છે. યસ કેતકી, હાઉ આર યુ? હા, હું કેતકી છું. હાઉ આર યુ? તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? મારો લેટર તને મળ્યો? તો કવિતા શું કહે છે? યસ, હા મને મળ્યો. તો શું લખીશું આપણે? યસ આઈ રિસીવ્ડ ઇટ. યસ આઈ રિસીવ્ડ ઇટ. હા મને મળ્યો. ઇટ. યસ્ટરડે, હા મને ગઈકાલે મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. નવરાત્રી વિશે જાણીને હું બહુ ખુશ થઈ. હિયર ઇઝ અ વેસ્ટ બેંગાલ, અહીંયા પશ્ચિમ બંગાળમાં વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રી. અમારે પણ અહીંયા નવરાત્રી જેવો એક તહેવાર છે. કે હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેવું રસપ્રદ કહેવાય. પછી અહીંયા પૂછે છે, જો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે સમજી લો. તો શું પૂછશે? વોટ ઇઝ ઇટ? એ કયો તહેવાર વળી? પેલી કહે છે અમારે પશ્ચિમ બંગાળમાં પણ એવો જ એક તહેવાર છે. એટલે કે વોઝ ઇટ કયો? તો કે ઇટ ઇઝ દુર્ગા પૂજા. દુર્ગા પૂજા કે સાઉન્ડ ફેમિલિયર, ક્યાંક સાંભળેલું છે. તો આગળ શું કહે? ખાલી જગ્યા ઘરમાં. તો અહીંયા શું આવશે? ડુ યુ પરફોર્મ? ડુ યુ પરફોર્મ? ડુ યુ પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? શું તમે દુર્ગા પૂજાનો તહેવાર હોય એમાં ગરબા કરો? તો શું કહેશે કેતકી? નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક અ નવરાત્રી બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસીસ. કે ના વાલી, દુર્ગા પૂજા કેમ નવરાત્રિને સંબંધિત છે? કારણ કે એ પણ દેવીમાંનો એક તહેવાર છે. ઓ યસ, માં દુર્ગા. વેલ, આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ. વેર યુ બિઝી? મેં ગઈ રાત્રે તને કોલ કર્યો પણ તું ઘરે નહોતી, બિઝી હતી? કે યસ, હા ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. તો શું આવશે? I went to market.
આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે માર્કેટમાં ગઈ હતી. વી બોટ ન્યૂ ડ્રેસ. અમે નવા કપડાં ખરીદ્યા. આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. ડેકોરેશનના પૂજાની વસ્તુ ખરીદી. વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ ફોર ધ સેલિબ્રેશન. ઉજવણી માટે અમે ફૂડ આઇટમ એટલે જે ખાવાની વસ્તુ એ પણ ખરીદી. કેટલી કે સો યુ વિયર અ ન્યૂ ક્લોથ ઇન દુર્ગા પૂજા. તો શું તમે દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરો એમ? ખાલી જગ્યા દુર્ગા પૂજા. જો અહીંયા પછી એવું પૂછ્યું છે ખાલી જગ્યા દુર્ગા પૂજા, તો આમાં એવું કહેશે કે ડુ યુ સેલિબ્રેટ સ્વીટ્સ અથવા ડુ યુ બાય સ્વીટ્સ. શું તમે સ્વીટ્સ ખરીદો? તો અહીંયા શું આવશે કે યસ વી ડીડ. હા, અમે ખરીદીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. યુ નો બેંગાલીઝ. અહીંયા એવો પ્રશ્ન આવશે ડુ યુ ડેકોરેટ, એવું આવશે. ડુ યુ ડેકોરેટ ધ પેન્ડલ, મંડપ ઓન દુર્ગા પૂજા? તો યસ વી ડીડ. હા, અમે એ પણ કરીએ. અને આગળ શું કહે છે? એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અમે ફૂડનો પણ આનંદ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને ખબર છે કે બંગાળ છે મીઠાઈ માટે તહેવાર છે. વી ઈટ રસગોલ્લા, સોંડેસ, પીઠા, કલકંદ, મેની મોર સ્વીટ્સ. અમારા રસગુલ્લા છે, સોંડેસ છે, પીઠા, કલકંદ, આવી જુદી જુદી મીઠાઈઓ બેંગાળની ફેમસ છે. કેટલી કે યસ બેંગાલીઝ હેવ અ સ્વીટ ટૂથ. હા, બેંગાળીઓને તો મધુર ટૂથ હોય, મધુર દાંત હોય, અને અમે બોલી પણ મધુર હોય. તો આગળ શું કહે છે? ડુ યુ ડેકોરેટ ધ ફેસ્ટન્સ. શું તમે ફેસ્ટન્સ પેલા નાના દીવડાથી શણગારો? તો શું આવશે? યસ વી ડીડ. હા, અમે શણગારીએ. અવર પૂજા પંડલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. અમારો પૂજાનો મંડપ હોય બહુ શણગારેલો હોય, સુશોભિત અને હ્યુજ મોટો હોય. દે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ. બામ્બુ એટલે વાંસમાંથી બનાવેલો, કપડામાંથી બનાવેલો. દે આર ટેમ્પરરી ટેમ્પલ. તો ટેમ્પરરી એટલે શું? 9 કે 10 દિવસ કે 5 દિવસ. આપણે ગણપતિ લાવીએ છીએ તો કેટલા ફિક્સ હોય? 5 દિવસ કે 3 દિવસ કે 9 દિવસ કે 10 દિવસ. તો એવું ટેમ્પરરી મંદિર કહેવાય. વી પુટ અ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન અ પંડલ. અમે પંડલ એટલે મંડપમાં મોટી દુર્ગામાની આઇડલ મૂકીએ. આઇડલ એટલે મૂર્તિ. અમે મૂર્તિ મૂકીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્વી. જો ભાઈ ક્વી એટલે શું? ક્વી એટલે લાઈન, હરોળ. શું? લાંબી લાઈનોમાં લોકો જોડાય છે ટુ સી અ દુર્ગા આઇડલ. દુર્ગામાની મૂર્તિ જોવા માટે. કેટલી વેલ ધીસ ઇઝ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ. આ ગણેશ મહોત્સવ છે. કવિતા યુ આર ક્વાઇટ રાઇટ. તારી વાત સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ભારત એક છે પણ ઘણી રીતે. તો કે વિવિધતામાં એકતા. ભારતમાં શું છે? વિવિધતામાં એકતા છે. હાઉ લવલી. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ? જો હવે ઇમર્સ એટલે શું? ઇમર્સ એટલે પધરાવવું પાણીમાં. તો શું કહે છે? યસ વી ઇમર્સ દુર્ગા આઇડલ. હા, અમે દુર્ગામાની મૂર્તિને શું કરીએ છીએ? ઇમર્સ કરીએ છીએ, પધરાવીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન. આ પધરામણીની વિધિ દરમિયાન વી ચેન્ટ દુર્ગામાં કી જય. અમે શું બોલીએ છીએ? દુર્ગામાની જય. આસછી બોચો રબર હોબે. આસછી બોચો રબર હોબે. આવું બધું બોલીએ. એટલે તરત જ જો પ્રશ્ન પૂછ્યો આસછી બોચો રબર, વોટ ડઝ ઇટ મીન? ભાઈ આનો મતલબ શું? આસછી બોચો રબર હોબે, વોટ ડઝ ઇટ મીન? આનો મતલબ શું? તો કે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. આવતા વર્ષે પણ આવું થાય. કેટલી લાભ્સ. કવિતા ધીસ ઇઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. આ પણ હોય. આપણે નહીં બોલતા અગલે બરસ જલ્દી આનંદ, આવું બોલીએ છીએ. એવું છે. આસછી બોચો રબર હોબે. આગળ કવિતા યસ ડિયર ઇટ ફર્મ્સ અગેન ધ ઇન્ડિયન કલ્ચર. આ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. ઇન ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. અરુણાચલ પ્રદેશથી ગુજરાત કોઈ બી જગ્યાએ જાઓ તો બધી જગ્યાએ શું છે? ક્યાંક ને ક્યાંક તો વિવિધતામાં એકતા જોવા મળે છે. ક્યાંક તો સિમિલરિટી આવે છે. કેટલી ખાલી જગ્યા એવું કહે છે. જો નીચેનું વાંચો શું કે વાય નોટ, કેમ નહીં? તો આ એવું કહે છે કે વિલ યુ સેન્ડ મી ફોટોઝ? વિલ યુ સેન્ડ મી ફોટોઝ ઓફ ધીસ ફેસ્ટિવલ? કે વાય નોટ, કેમ નહીં? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ બેંગાલી સ્વીટ્સ. કે હું તને ફોટો સાથે બેંગાલી સ્વીટ્સ પણ મોકલીશ. દેટ ઇઝ અ વેરી સ્વીટ ઓફ યુ. બહુ સારું. કવિતા કહે યુ આર વેલકમ.
કે હવે એક્ટિવિટી 9 ખાસ યાદ રાખવાનું અહીંયા આપણે કેટલાક સવાલો આપ્યા છે કોના કોના માટે છે એ જોઈએ